મોર્નિંગ માય ક્લાસ. આપણે યુનિટ 4 ચાલી રહ્યું છે. હવે તેમાં આપણે છેલ્લી વાર એક્ટિવિટી 4A ત્યાં સુધી આપણે ભણ્યા હતા. હવે આપણે એક્ટિવિટી 4B રીડ ધ સ્ટોરી ભણવાની છે. સ્ટોરીનું નામ છે ધ ફર્સ્ટ ફ્રૂટ, પહેલું ફળ. સમજાવું છું, ધ્યાનથી બધા સાંભળજો અને ચિત્ર પણ જોતા જજો, તેમાં આપેલું ગુજરાતી પણ જોતા જજો. વન મોર્નિંગ અ કિંગ વેન્ટ ઓન હોર્સબેક ટુ ધ કન્ટ્રી સાઇડ. એક સવારે રાજા ઘોડા પર સવાર થઈ નગર યાત્રા કરવા નીકળ્યા હતા. He came to the village and saw an old man in a field. તેઓ ગામમાં આવ્યા અને તેમણે ત્યાં એક વૃદ્ધ માણસને ખેતરમાં જોયા. The old man was digging the earth and planting mango sapling. વૃદ્ધ માણસ જે હતા તે જમીન ખેડી રહ્યા હતા અને આંબાનો છોડ વાવી રહ્યા હતા. He was working very hard. તેઓ ખૂબ મહેનત કરી રહ્યા હતા. King says, રાજા બોલે છે, Good morning my friend. Why are you planting this sapling? શુભ પ્રભાત મારા મિત્ર. શા માટે તમે આ છોડવાઓ વાવી રહ્યા છો? This sapling will be big trees in 10 or 15 years. Old man says. વૃદ્ધ માણસ જે છે એ બોલે છે. They will bear fruit then. આ છોડવાઓ 10 થી 15 વર્ષમાં મોટા વૃક્ષ થઈ જશે, પછી તે ફળ આપશે, એવું વૃદ્ધ માણસ રાજાને કહે છે. King says, But you are old and weak, so you will be die in a few years. You will not eat their fruits. રાજા કહે છે, પરંતુ તમે વૃદ્ધ અને અશક્ત છો, તેથી થોડા સમયમાં મૃત્યુ પામશો. તમે તે ફળ ખાઈ શકશો નહીં. Old man says, You are right. I will not eat the fruits. But I am doing this today because others will eat and therefore I am happy. વૃદ્ધ માણસ કહે છે રાજાને, તમે સાચા છો, તે ફળ નહીં ખાઈ શકું હું, પણ હું આજે આ કરી રહ્યો છું કારણ કે બીજા લોકો તે ખાશે અને તેનાથી હું ખુશ થઈશ, એવું વૃદ્ધ માણસ રાજાને કહે છે. King says, I am pleased with you, old man. You love people, therefore you are a good man. Please take this bag of money, because I love your work and thoughts. હું તમારાથી ખુશ છું, વૃદ્ધ માણસ આવું રાજા વૃદ્ધ માણસને કહે છે. મહેરબાની કરીને તમે આ પૈસાની થેલી રાખો, કારણ કે મને તમારું કામ અને વિચારો બહુ જ ગમ્યા. Old man says, Thank you, sir. This bag of money is first fruit of my little trees. આભાર સાહેબ, વૃદ્ધ માણસ કહે છે. આ પૈસાની થેલી મારા નાના વૃક્ષનું પ્રથમ ફળ છે. એટલે કોઈ પણ કાર્ય કરવું તે જરૂરી હોય છે. એનો લાભ આપણને મળે કે ન મળે, પણ આપણે જે કાર્ય કરવાનું હોય છે તે આપણે ઈમાનદારીપૂર્વક અને સફળતાથી કરવું જોઈએ. કારણ કે તેનાથી શું તો કે આપણે તો ભલે, બાકી બીજા જે લોકો હોય છે તેને પણ આનું આપણને પરિણામ મળે છે. આપણે ન ખાઈ શકીએ, પરંતુ આપણી પછીની પેઢીઓ અથવા તો બીજા કોઈ લોકો હોય છે તે તેનો લાભ ઉઠાવે છે, તે જોઈને આપણે તેનાથી ખુશ થવું જોઈએ. હવે આપણે આગળ એની એક એક્સરસાઇઝ જેવું આપેલું છે. નીચે એક કોષ્ટક છે, તમે બધા જોતા હશો. તેની સૂચના આપેલી છે, રીડ ધ સ્ટોરી એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ.
આપણે આ સ્ટોરી વાંચવાની છે અને તેમાં આપેલું આ જે ટેબલ છે તે પૂરું કરવાનું છે. હવે સ્ટોરી તો તમે એકદમ સરસ રીતે સમજી ગયા હશો ગુજરાતી અને અંગ્રેજી સાથે. હવે આપણે આગળ એમાં 2 વિભાગ પાડવામાં આવેલા છે. ફર્સ્ટ એક્શન અને સેકન્ડ રીઝન, એમ 2 પાર્ટ કરેલા છે. હવે એમાં એક્શન આપેલા છે એની સામે એનું રીઝન લખવાનું છે અને નીચે 2 જે રીઝન આપેલા છે એની સામે આપણે એના એક્શન લખવાના છે. તો ફર્સ્ટ છે ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ. પેલું છે કે વૃદ્ધ માણસ જે હતો તે શું તો કે જમીન ખેડી રહ્યો હતો. તો રીઝન, હવે એનું રીઝન શું છે તો હું બોલું છું, તમે લોકો સાથે સાથે લખતા જજો. રીઝનમાં લખો તેની સામે પહેલું he was planting mango saplings. He was planting mango saplings. એ આવે છે એમાં એનું રીઝન કે તે શું કામ જમીન ખેડી રહ્યા હતા, કારણ કે તે કેરીનો ત્યાં છોડ વાવી રહ્યા હતા. હવે સેકન્ડ, ધ કિંગ વોઝ પ્લીઝડ વિથ એન ઓલ્ડ મેન. રાજા જે હતો તે ઓલ્ડ મેનને શું તો કે પ્લીઝ એટલે કે મહેરબાની કરીને વાત કરે છે. શું વાત કરે છે? હી લવડ પીપલ. એનું રીઝન આવે છે હી લવડ પીપલ. હી લવડ પીપલ. કારણ કે વૃદ્ધ માણસ જે છે એ બધા લોકોને ચાહતો હતો એટલે રાજા તેની ઉપર પ્લેસ્ડ હતા. હવે થર્ડ છે હી વોઝ ગુડ મેન એન્ડ હી વર્કડ ફોર અધર્સ. રીઝન આપેલું છે કે તે સારો માણસ હતો અને બીજાઓ માટે પણ તે કાર્ય કરતો હતો. તો હવે એનું એક્શન શું આવશે તો કે લખો ધ કિંગ ગેવ him a bag of money. The king gave him a bag of money. સારો માણસ હતો, બીજા માટે કાર્ય કરતો હતો, તેથી એનું એક્શન શું તો કે રાજાએ તેને પૈસા ભરેલી એક થેલી આપી. 4 છે he wanted others to get fruits. તેણે શું તો કે બીજાઓ માટે જે ફ્રૂટ્સ છે તે વાવ્યા હતા, એટલે કે વૃક્ષ વાવ્યા હતા અને તેમાંથી તેને ફ્રૂટ્સ મળશે. એનું કારણ હતું બીજાઓને આપવા માટેનું. તો હવે એનું એક્શન શું છે તો કે લખો ધ ઓલ્ડ મેન વોઝ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ્સ. ઓલ્ડ મેન વોઝ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ્સ. વૃદ્ધ માણસ જે હતો તે શું તો કે મેંગો ટ્રી એટલે કે કેરીના ઝાડના જે છોડ હતા તે વાવી રહ્યા હતા. રીઝન તો કે શું કામ તો કે તે લોકો બધા બીજાને ફ્રૂટ્સ આપી શકે તે માટે. હવે આપણે અહીંયા એક્ટિવિટી થાય છે પૂરી. હવે આપણે એક્ટિવિટી 5 એટલે કે જે યુનિટ 4 છે એની અંદર આપેલી જે મેઇન સ્ટોરી ગણાય છે એનું નામ છે સાયન્સ એન્ડ અવર લાઈફ. વિજ્ઞાન અને આપણી જિંદગી, આપણું જીવન. હવે હું તમને સમજાવતી જાઉં છું, તમે સાંભળજો ધ્યાનથી અને વ્યવસ્થિત રીતે સમજજો. ટુડે ઇઝ 28th February. It is World Science Day. There is science exhibition in Karthik's school. The Maths Science Club of the school is in charge of the exhibition. કૌંસમાં આપેલું છે કાર્તિક visits the science exhibition with his mummy. આજે 28 ફેબ્રુઆરી છે એટલે કે વિશ્વ વિજ્ઞાન દિવસ. કાર્તિકની શાળામાં એક વિજ્ઞાન પ્રદર્શન આવેલું છે. શાળાની ગણિત વિજ્ઞાન ક્લબે આ પ્રદર્શનની જવાબદારીઓ લીધેલી છે. કાર્તિક અને તેની મમ્મી બંને વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લેવા જાય છે. આગળ કાર્તિક સેઝ મમ્મી હરી અપ. મમ્મી સેઝ આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન.
કાર્તિક કહે છે કે મમ્મી ઝડપ કરો. મમ્મી કહે છે, શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ? મમ્મી કાર્તિક સેઝ, યસ, because it's really very important for me and also for you. કાર્તિક કહે છે કે હા, કારણ કે તે મારા માટે ખૂબ જ મહત્વનું છે અને તમારા માટે પણ છે. મમ્મી સેઝ, ફોર મી? મમ્મી કહે છે મારા માટે? કાર્તિક સેઝ, યસ, ફોર યુ ટુ. હા, તમારા માટે પણ. મમ્મી સેઝ, ઓકે, વી હેવ ઓલરેડી રીચ્ડ યોર સ્કૂલ. મમ્મી કહે છે સારું, આપણે તારી શાળાએ પહોંચી જ ગયા છીએ. કાર્તિક સેઝ, વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ કમ મમ્મી. એમ કહે છે કે વાહ, શું વાત છે, બધા જ માતા પિતા આવ્યા છે. શું વાતાવરણ છે આખી શાળાનું. હવે સામાન્ય રીતે આપણી શાળામાં પણ કાંઈ પણ કાર્યક્રમ હોય કે ઉત્સવ હોય અને બધાના વાલીઓ, મમ્મી પપ્પા, ભાઈ બહેન જોવા આવ્યા હોય તો આપણી શાળાનું પણ વાતાવરણ કેટલું સુંદર હોય અને આપણને બધાને પણ ખૂબ જ એ ગમે છે કે બધા લોકો સાથે મળી અને કાર્ય કરીએ અથવા તો જે કંઈ એક્ઝિબિશન કે બધું હોય છે તેની મુલાકાત લઈએ. આગળ મમ્મી સેઝ, ટેક ઇટ ઇઝી. મમ્મી કહે છે શાંતિ રાખ. નાવ ધે આર એટ ધ એન્ટ્રન્સ. હવે આપણે ક્યાં તો કે પ્રવેશ દ્વાર પર છીએ. કાર્તિક સેઝ, લુક હિયર એન્ડ 3 સેક્શન. કાર્તિક કહે છે કે જુઓ, અહીંયા 3 વિભાગ આપવામાં આવેલા છે. ફર્સ્ટ એન્વાયરમેન્ટ, સેકન્ડ હેલ્થ પ્લસ એન્ડ થર્ડ એગ્રીકલ્ચર. 3 વિભાગ આપવામાં આવેલા છે. પહેલું છે એન્વાયરમેન્ટ એટલે થાય છે પર્યાવરણ, હેલ્થ પ્લસ એટલે કે સ્વાસ્થ્ય પ્લસ અને ત્રીજું છે એગ્રીકલ્ચર એટલે થાય છે કૃષિ. કૃષિ એટલે કે ખેતી વિશેનું હશે. મમ્મી સેઝ, વેર શેલ વી ગો ફર્સ્ટ. મમ્મી કહે છે કે પહેલાં આપણે ક્યાં જઈશું? કાર્તિક સેઝ, ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. કાર્તિક કહે છે કે આપણે સૌથી પહેલાં કૃષિ વિભાગમાં જશું. મમ્મી સેઝ, વાય? કાર્તિક સેઝ, બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. મમ્મી એમ કહે છે કે શા માટે? તો કાર્તિક કહે છે કે કારણ કે મને તેમાં વધારે રસ છે. Then we will go to the section of environment and after that we will visit the health section. Let's go. કાર્તિક મમ્મીને સમજાવે છે કે આપણે સૌથી પહેલાં પર્યાવરણ વિભાગમાં જઈશું અને ત્યાર પછી આપણે સ્વાસ્થ્ય વિભાગની મુલાકાત લેશું. તો ચાલો આપણે જઈએ. મમ્મી સેઝ, ઓકે. કાર્તિક સેઝ, હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? મમ્મી એમ કહે છે કે સારું, કંઈ વાંધો નહીં. પછી એક પ્રાચી નામની જે છોકરી છે એને કાર્તિક કહે છે કે હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? પ્રાચીને પૂછે છે કે તારો પ્રોજેક્ટ કઈ રીતનો છે, શું તારો પ્રોજેક્ટ છે? પ્રાચી સેઝ, હેલો કાર્તિક, હેલો આંટી, my project is on the terrace gardening and hydroponics method of agriculture. પ્રાચી કહે છે કે હેલો કાર્તિક, હેલો આંટી, મારો પ્રોજેક્ટ છે અગાસી બગીચો એટલે કે ટેરેસ ગાર્ડન. અગાશીમાં જે કાંઈ બગીચો કરવામાં આવે છે તેને ટેરેસ ગાર્ડન કહેવામાં આવે છે. ઘણા લોકોને જમીનની કમી હોય છે. બધા લોકોને ટેનામેન્ટ મકાન હોતા નથી. ટેનામેન્ટ એટલે શું? તો કે ફળિયાવાળા મકાનો. તો બધા લોકોને એવા ફળિયાવાળા મકાન હોતા નથી. એટલે અમુક લોકો શું? તો કે ફ્લેટમાં ને એવી રીતે પણ રહેતા હોય છે. તો જેને જમીનનો અભાવ હોય છે, ફળિયું ન હોય છે, તે લોકો શું? તો કે અગાસીની ઉપર તેવું ગાર્ડન બનાવે છે અને તેમાં એ લોકોના શોખ જેવા હોય છે એ પ્રમાણે શાકભાજી હોય છે, ફ્રૂટ્સ હોય છે કે કોઈ પણ પ્લાન્ટ્સ હોય છે, બધા એમાં રાખે છે.
કાર્તિક કહે છે અ, અ, અગાસીનો બગીચો, બરાબર. પછી તો કે જમીન વિનાની પાણીની ખેતી. અગાસીમાં બગીચો તો ખરો, પણ કેવું તો કે જમીન વગરની પાણીની ખેતી, એટલે કે જેમાં જમીન પણ ન હોય અને પાણી પણ હોય, એવી રીતનું એ જે છે એનો એક પ્રોજેક્ટ આપેલો છે. કાર્તિક કહે છે, કાર્તિક સેઝ વોટ ઇઝ ધેટ. કાર્તિક કહે છે કે તે શું છે. પ્રાચી સેઝ નાવ અ ડેઝ બીકોઝ ઓફ urbanization we have no enough space terrace grow terrace or plants, therefore we should us terrace for gardening and for that hydroponics method of gardening. In this method we have to make layers of stones on planties or on the terrace. With their helps plants can stand. After that plants will be planted at appropriate distance and then give them water. We can also use PVC pipe. By hydroponics method we can grow vegetables and fruits. પ્રાચી તેના વિશે કાર્તિકને અને તેમના મમ્મીને સમજાવે છે. શું સમજાવે છે તો કે આજકાલ શહેરીકરણના કારણે આપણી પાસે વૃક્ષ અને છોડ ઉછેરવા માટે પૂરતી જગ્યા નથી. હવે શહેર છે એટલે વસ્તી ગીચતા તો હોવાની જ તે, એટલે વસ્તી ગીચતાને કારણે એટલી આપણને જગ્યા મળી રહેતી નથી. તેના લીધે શું તો કે વૃક્ષો અને છોડવા ઉછેરવા માટે આપણને પૂરતી જગ્યા મળતી નથી. તેથી શું તો કે બગીચા માટે આપણે અગાસીનો ઉપયોગ કરવો જોઈએ, અને તે માટે હાઇડ્રોપોનિક્સ એટલે કે જમીન વિનાની પાણીની ખેતી, જમીન ન હોય છતાં શું તો કે પાણી દ્વારા ખેતી કરવામાં જે આવે છે એને શું તો કે હાઇડ્રોપોનિક્સ મેથડ કહેવાય છે. આ પદ્ધતિ દ્વારા બગીચો બનાવવાનો હોય છે. આ પદ્ધતિમાં આપણે અગાસીમાં પ્લાસ્ટિક ઉપર પથ્થરના થર કરવા પડે છે. પહેલાં પ્લાસ્ટિક પાથરવાનું, એની ઉપર શું તો કે પથ્થરના થડ કરવાના હોય છે. એ થર કરી અને તેની મદદથી છોડ ઊભા રહી શકે, ત્યારબાદ યોગ્ય અંતરે છોડને રોપવામાં આવે છે. એક સરખા અંતરે છોડને તમે આ ચિત્રમાં જોઈ શકો છો તેવી રીતે છોડને રોપવામાં આવે છે. પછી તેમને પાણી આપવામાં આવે છે અને આપણે પીવીસી પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. પીવીસીનો જે પાઇપ આવે છે તેનો પણ આપણે પાણી પીવડાવવામાં ઉપયોગ કરી શકીએ છીએ. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા આપણે શાકભાજી અને ફળો પણ ઉગાડી શકીએ છીએ. આ પદ્ધતિથી શું તો કે શાકભાજીની ખેતી થાય છે અને ફળની પણ ખેતી થાય છે. કાર્તિક સેઝ ઇટ્સ અ રિયલી અ વન્ડરફુલ આઈડિયા. થેન્ક યુ પ્રાચી. કાર્તિક કહે છે કે આ ખૂબ જ અદ્ભુત આઈડિયા છે. આભાર પ્રાચી. મમ્મી સેઝ યા થેન્ક યુ પ્રાચી. કાર્તિક વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. કાર્તિક કહે છે, એના મમ્મી પ્રાચીને કહે છે કે પ્રાચી તારો આભાર. કાર્તિક આપણે આપણી અગાસીમાં પણ આ વસ્તુ કરવાની છે કે કરશું. કાર્તિક સેઝ શ્યોર મમ્મી લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. કાર્તિક કહે છે કે ચોક્કસ મમ્મી, ચાલો હવે આપણે પર્યાવરણનો વિભાગ જે છે ત્યાં આપણે જવાનું છે. મમ્મી સેઝ ઓકે. ધે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ. શું તો કે તેઓ એક બીજા વિજ્ઞાનના પ્રોજેક્ટ પાસે જાય છે. વસંત સેઝ હે કાર્તિક. હેલો આંટી. વસંત નામની છોકરી છે તે કાર્તિકને હે એટલે કે હેલો કાર્તિક, હેલો આંટી. કાર્તિક સેઝ હે વોટ્સ યોર પ્રોજેક્ટ અબાઉટ. કાર્તિક કહે છે કે હેલો, તારો પ્રોજેક્ટ શું છે, કઈ બાબતમાં છે. વસંત સેઝ ધ પ્રોજેક્ટ title is Bamboo and Banana are the best. Really, bamboo is a wonderful plant because there are many uses of it. The bamboo is very strong, therefore it is used to build the bridges. We can make many things like
ફેન્સીસ, ફિશિંગ રોડ, રાફ્ટ, baskets, furnitures, etc. A plant may grow 80 feet or even more. Sometimes it shoot up 3 feet in a single day. આવી રીતે જે એનો જે પ્રોજેક્ટ છે એ કોણ તો કે વસંત કાર્તિકને અને તેમના મમ્મીને સમજાવે છે. પ્રોજેક્ટનું નામ છે શું તો કે બાંબુ અને કેળા શ્રેષ્ઠ છે, આવું તેના પ્રોજેક્ટનું નામ છે. ખરેખર બાંબુ એક અદ્ભુત છોડ છે કારણ કે તેના ઘણા ઉપાયો હોય છે, ઘણા ઉપયોગો છે. બાંબુ ખૂબ જ મજબૂત છે, તેથી તે પુલ બનાવવામાં પણ વપરાય છે. ઘણા પુલો એવા હોય છે કે તેની અંદર બાંબુના બનેલા હોય છે. આપણે વાડ, માછલા પકડવા માટેની લાકડીઓ, તરાપા એટલે કે હોડી જેવું તે આવે છે, તેની ઉપર બેસી અને નદીમાં તમે જઈ શકો છો. ટોપલીઓ, બાસ્કેટ્સ, ફર્નિચર એ તો બધાના ઘરે હોય જ તે, એટલે તમને બધાએ જોયેલું હશે. વગેરે જેવી ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ. એક છોડ 80 ફૂટ અથવા વધારે વધી શકે છે. કોઈ વાર તો તે એક દિવસમાં 3 ફૂટ પણ વધી જાય છે. બાંબુનો જે છોડ છે તે શું તો કે એક દિવસમાં 3 ફૂટ વધી જાય છે અને બાકી તે 80 ફૂટ વધી શકે છે. આવી રીતે બાંબુનો ઉપયોગ થાય છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે બાંબુમાંથી કઈ કઈ બધી વસ્તુઓ બની શકે છે. હવે ત્યાંથી આગળ કાર્તિક સેઝ ઇટ્સ વન્ડરફુલ. કાર્તિક કહે છે કે ઓહ આ તો અદ્ભુત છે. મમ્મી સેઝ હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડક્ટ્સ ઓન અ ફ્લ્યુટ. મમ્મી એની કહે છે કે વાંસળીમાંથી સંગીત કઈ રીતે ઉત્પન્ન થઈ શકે છે. વસંત સેઝ ઇટ્સ અ મેજિક. વસંત એમ કહે છે કે તે એક જાદુ છે. ધ બામ્બુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટીમ. The stem is hollow between the joints so that we can play on a flute. See this picture. કહે છે કે ચિત્રમાં તમે જુઓ, બાંબુની જે દાંડીમાંથી જે ઉપર સુધી જે સાંધા હોય છે, તમે બાંબુ ઘણીવાર જોયેલું હશે, વાંસ, એમાં જે વચ્ચે વચ્ચે જુઓ તો એના જોઈન્ટ્સ આપેલા હોય છે, સાંધા કહેવાય છે. એ સાંધા હોય છે. સાંધા વચ્ચે બાંબુ કેવું હોય છે તો કે પોલું હોય છે, એટલે કે એકદમ નરમ હોય છે. તેનાથી આપણે વાંસળી વગાડી શકીએ છીએ. આ ચિત્રમાં તમે જુઓ તો જે સાંધા હોય છે તેની અંદર આપણે હવાથી જે ફ્લ્યુટ જે વગાડતા હોય તે હવા દ્વારા જે કાંઈ સૂરો ઉત્પન્ન કરે છે તે એ સાંધા હોય છે, તેમાં એ પોલું હોય છે, તેનાથી તે ફ્લ્યુટ વાગી શકે છે. કાર્તિક સેઝ વોટ અબાઉટ ધ બનાના ટ્રી. કાર્તિક કહે છે કે કેળ વિશે શું છે. વસંત સેઝ યસ, બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ because its levels, flowers, trunks and fiber are important. Banana leaves are large, flexible and waterproof, so they are used as food containers or plates. It is also useful in making cups, papers and dishes. તે કહે છે કે હા, કેળ પણ ખૂબ જ ઉપયોગી છે કારણ કે તેના પાન, ફૂલ, થડ અને રેસા આ બધી વસ્તુ તેની ખૂબ જ મહત્ત્વની છે. કેળના પાન મોટા હોય છે, લવચીક એટલે કે વાળી શકાય તેવા હોય છે અને જલાભેદ કે વોટરપ્રૂફ કહેવાય છે, કે જેના ઉપર પાણી તમે નાખો તો પણ તે નીચે આવી જતું નથી. તેમાંથી શું તો કે ખાવાના પાત્રો, થાળી તરીકે વપરાય છે અને તેમાંથી વાટકા, કાગળ અને થાળીઓ આ બધી વસ્તુ પણ બનાવવામાં ઉપયોગી થાય છે. આપણે આ લેક્ચરમાં આટલા સુધી રાખીએ. આગળનું જે લેસન છે એ આવતા જે લેક્ચર આવશે, જે વિડીયો આવશે તેમાં હું તમને આગળ વધારે સમજાવીશ. આ બધું ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનું છે.